મળી ગઈ જડીબુટ્ટી. જડીબુટ્ટી નહીં લઈ જવા દો. હટી જા, નહીં તો પ્રાણ ખોઈશ. પ્રાણ હાલે. જડીબુટ્ટી તને નહીં લેવા દો. મને માયા દેખાડે છે. અહીંયા જો. હવે હું ઓળખી ગયો. તમે મારાથી પણ મોટા માયાવી છો. સારું થયું, ઓળખી ગયો. જડીબુટ્ટી શા માટે લેવા આવ્યા છો? મારો ભાઈ મુર્શિદ થઈ ગયો છે, એટલા માટે. અમે વીરોનું સન્માન કરીએ છીએ. જેટલી જોઈએ તેટલી જડીબુટ્ટી લઈ લો. જલ્દી કરો. ધન્યવાદ. જડીબુટ્ટી. क्या છે મારા ધનુષ બાણ? ક્યાં છે? બેટા ઘટોત્કચે અજાણતા ભૂલ કરી અને તને મૂર્છિત કરી દીધું.
આ તારા મોટા કાકા ભીમસેનનો પુત્ર ઘટોત્કચ તારો ભાઈ છે. અમારો ભાઈ છે. હા, ભાઈ અને આ ઘટોત્કચના માં છે. એમને પ્રણામ કરો બેટા. પ્રણામ માં. સુખી રહો દીકરા. માં, તમે આજ્ઞા કરો તો હું એને આનંદ કરાવું. ભલે દીકરા. આવ ભાઈ, આવ ને. હવે આવી ભૂલ બીજી વાર નહીં કરું. આવ. જો શું છે? ઓ કેમ ભાઈ, નૃત્ય જોઈને આનંદ ન થયો? મારા મનને પ્રસન્ન કરવા આપ કેટલા પ્રયત્ન કરો છો, છતાં પણ મારા મનને વશ નથી કરી શકતા. એવું તે શું દુઃખ છે? બોલ ભાઈ બોલ, તને મારા સુગંધ છે. તમે ક્યારેય પ્રેમ કર્યો છે? પ્રેમ? એમાં શું થાય? દિવસે ન ભાવે અન્ન, રાત્રે ના આવે ઊંઘ, ઓહ, હૃદય વીણાના તાર ઉપર માત્ર એક જ સ્વર ઘૂંટાયા કરે છે, બસ પ્રેમ પ્રેમ પ્રેમ. ઓહ, આ તો કોઈ મહારોગ છે. આનો ઉપચાર ના કરાવ્યો? ના, આ રોગનો તો એક જ ઉપચાર છે, હમ. સુરેખા. સુરેખા? સુરેખા કોઈ જડીબુટ્ટી છે? ના, એક સુંદર કન્યા છે. કન્યા? ક્યાં છે કન્યા? દ્વારિકાના રાજમહેલમાં. દ્વારિકાના રાજમહેલમાં? ભાઈ, તારી વાતમાં કઈ સમજ ના પડી. હું જાડી બુદ્ધિ વાળો છું એટલે બરાબર બતાવ. કન્યાના પિતાજી બલરામજી અને નાના ભાઈ શ્રી કૃષ્ણ મારા મામા છે. પહેલા એમને સુરેખાના વિવાહ મારી સાથે કરવાનું નક્કી કર્યું હતું. હવે એમને વિચાર બદલી નાખ્યો છે. ઓ, તો મામા ફરી ગયા. તું ચિંતા ના કર, હું સુરેખાને લઈ આવીશ. કેવી રીતે લાવશો મોટા ભાઈ? નાના મામા શ્રી કૃષ્ણ મોટા માયાવી છે. ચિંતા નહીં, હું એનાથી ઓછો નથી. ચાલ. માં, હાલ્યો, આવી ગયા. માં, આશીર્વાદ આપો. હું જાઉં છું. ક્યાં જાય છે દીકરા? હું તો જાઉં છું નાની નાની મજાની ભાભીને લેવા. આને પૂછો, આ ક્યાં જાય છે? અમે દ્વારિકા જઈએ છીએ માં. દ્વારિકા? હા. દ્વારિકા જઈને શું કરશું? એક વાર આશીર્વાદ તો આપો, પછી જોઈ લો. દ્વારકામાં હું કેવો દાટ વાળું છું. એટલે? જે વસ્તુ સીધી રીતે ના મળે તો બળથી પડાવી લેવી. અમે સુરેખાનું હરણ કરીશું માં. પરંતુ તમે તો ફક્ત બે છો. હા બેટા, ત્યાં દ્વારિકાની સાગર જેવી સેના અને મહાબલી બલરામ તથા યદુના શ્રી કૃષ્ણ હશે. ચિંતા નહીં કરો કાકી, નાના મામાને નાના નમસ્કાર કરીને પટાવી લઈશ અને મોટા મામાને અધારામાં રાખીને ઉલટ પલટ કરી નાખીશ. બસ માં, તમે આશીર્વાદ આપો. તમારી યાત્રા સફળ રહે. ભગવાન તમારી રક્ષા કરે. હમ, પ્રણામ માં. આવ. મોટા ભાઈ સંભાળીને. ડર નહીં, પડી નહીં જવાય. પડીશું તો બચીશું નહીં. હા, ભાઈ લાગે છે કે દ્વારિકા આવી ગઈ. હમ. આવી ગયા. હા, આ દ્વારકાનો રાજમહેલ છે. હમ? મારી માં કહેતી હતી આ જગ્યા સાથે એનો બહુ જ ગાઢ સંબંધ છે. આ જગ્યા સાથે? હા, જ્યારે મારી માં કુંવારી હતી ત્યારે એક સાધુ પુરુષના દર્શન કરવા અહીંયા આવતી હતી. તો એ સાધુ સિદ્ધ પુરુષ છે. હા, એ મારા પિતાજી હતા. પિતાને આ જગ્યા ફળી તો પુત્રને પણ જરૂર ફળશે. તું અહીં વિશ્રામ કર, હું જાઉં છું.
પણ ભાઈ હમ. સુરેખાની પૂરી ઓળખાણ તો આપ. તમે મને પૂછ્યું હવે હું પૂછું છું એટલે ઝટ બતાવ. 16 વર્ષથી સુંદરી, સુંદર મુખડું અને બસ બસ સમજી ગયો. કોણ છે? તમારો બાપ. બાપની આજ્ઞાનું પાલન કરો. આજ સુરેખા છે. અમન્યુ, ભાઈ જેને મળવા તું તડપી રહ્યો હતો એને પલંગ સાથે ઉપાડી લાવ્યો છું. ક્યાં છે? આ રહી. સુરેખા. જા જા મળી લે. હા. સુરેખા, મોટા ભાઈ, ખરેખર તમને જે કહ્યું હતું કરી દેખાડ્યું. ધન્ય છે તમને. અરે આ તો મારા ડાબા હાથની રમત છે. નાના મામાનો ભય દેખાડતો હતો. ચમત્કારી છે. ચમત્કારી. રાણેશ્વરી, તને જોવા મારી આંખ અધીર થઈ ગઈ હતી. હવે ફરીથી તને અહીં ચાવીને કહીશ, વાલી સુરેખા. જો તમે મારાથી મોટા ના હોત તો પથ્થર મારીને તમારું માથું ફોડી નાખત. કેમ ભાઈ, મારાથી કઈ ભૂલ થઈ ગઈ? ગયા હતા સુરેખાને લેવા અને લઈ આવ્યા ડોસી. શું વાત કરે છે? માનમાં ના આવતો હોય તો આવીને જોઈ લો. ચાલ. હટ. આશ્ચર્ય, ત્યાં તો સુંદર યુવતી હતી, અહીંયા લાવતા લાવતા ડોસી થઈ ગઈ. આજ તો છે ને નાના મામા શ્રી કૃષ્ણનો ચમત્કાર. હવે સમજો મામાની માયા. અને ભડકી જાય ને તો ભલ ભલાને ભોય ભેગા કરી દે. સમજાયું. ભાઈ, હવે મામાની ઓળખાણ આપ. સદાય બંસરી એના હાથમાં હોય છે, એટલે જ બંસીધર કહેવાય છે. બંસરી. બંસીધરના દર્શન પછી પહેલા આને પહોંચાડી દઉં. અરે ભાઈ, શું છે? એક વાર ભાભીની ઓળખાણ આપ એટલે ભૂલ ન થાય. કાંચન જેવી કાયા, હમ. લાલ લાલ હોઠ, ઓહો. હંસની જેવી ડોક હમ. અને ગાલ ઉપર તલ. બસ બસ સમજી ગયો. હા, મામાથી સાવધાન રહેજો. ચિંતા ન કર, હું સાવધાન રહીશ. અરે આ તો પેલો જ છે. ચાલો 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 ચાલો. શોધતો હતો સુરેખાને, મળી ગયા આપ. બંસીધર મામાને પ્રણામ. મામા,
આપ વિશ્રામ કરો, હું મારું કામ કરું છું. મળી ગઈ કંચન જેવી કાયા, લાલ લાલ હોઠ, હંસલી જેવી ડોક અને ગાલ પર કાળો તળ. આજ સુરેખા છે. સ્વામી, આશ્ચર્ય. આ પણ સુરેખા, આ પણ સુરેખા. આ બે માં સાચી કઈ? આ પ્રાણનાથ, હે, ત્રીજી પણ છે. આ શું ચક્કર છે? પ્રાણેશ્વર, ચોથી, પ્રાણદેવ, પાંચમી. એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાંચે એક જેવી. આ મન્નુએ મને તો બતાવ્યું નહીં કે સુરેખાને ચાર બહેનો પણ છે. આ શું ચક્કર છે? આ માયા તો નથી, પણ મામાને તો બાંધીને આવ્યો છું. આ નગરી જ ભૂલ ભરી જાય છે. મામા તો સૂતા છે, પડખું પણ નથી ફર્યા. આ શું ચક્કર છે? વિચારો. અરે મારી નાખ્યો, મારો હાથ કચડી નાખ્યો. એ સુદામાના ભૂત, મને શું ખબર તું રસ્તામાં સૂતો છે? મૂર્ખ સુદામાનું પ્રેત નથી, સ્વયં સુદામા છું. તું કોણ છે? મને પૂછવા વાળો તું કોણ? સમજી ગયો. તું નહીં બતાવે તો પણ હું સમજી ગયો. તું ચોર છે, લૂંટારો છે. એ ડોસા, તારી ગરદન તોડી નાખીશ. સાચ ને આચ નહીં. ચૂપ રહે નહીં તો. મને ચૂપ રાખવો હોય તો ચોરીનો અડધો ભાગ આપવો પડશે. એમ તો એટલા માટે રસ્તામાં પડ્યો છે? હા, કૃષ્ણ અહીંથી નીકળે તેમની પાસેથી સહાયતા માંગુ. હવે તું આવી ગયો છે, મારું કામ પતી જશે. મારાથી તારું કોઈ કામ નહીં થાય. ચાલ હટ. નહીં હટું. તારે જો જવું હોય તો મને ઓળંગીને જા. જીવતા પ્રાણીઓને ઓળંગવામાં પાપ લાગે. તો રહેવા દે, પણ હું નથી હટવાનો. ટાંગ પકડીને ફેંકીશ તો દ્વારકાને બહાર જઈને પડીશ. અરે તું શું, તારો બાપ પણ મારી ટાંગ નહીં હલાવી શકે. એમ? લે, પરસેવો લૂછી લે. ચૂપ રહે. તમે બ્રાહ્મણ સ્વામા નથી, કૃપા કરીને બતાવો તમે કોણ છો?
એમ મને ઓળખી શકીશ હે? તો જો બંસીધર મામા ક્ષમા કરજો આજ સુધી તમારી પ્રશંસા સાંભળી હતી હવે દર્શન પણ થઈ ગયા આ મન્નુએ કહ્યું હતું તમારા ભેદ મોટા મોટા ઋષિ મુનિ પણ નથી જાણી શકતા હું તો જાડી બુદ્ધિ વાળો છું થોડી બારીક બુદ્ધિ મારાથી ઉધાર લઈ લે તો બેડો પાર થઈ જાય મામા બિચારો આ મન્નુ હું બધું જ જાણું છું આ મન્નુએ કહ્યું હતું આપ અંતર્યામી છો બીજી વાત છોડ અને કામની વાત સાંભળ ઘટોત્કચ કૌરવોની જાન આવી રહી છે એમનું એવું સ્વાગત કર કે એ લોકો ક્યારેય ન ભૂલે જેવી આજ્ઞા મામા એવું સ્વાગત કરીશ કે એ લોકો ક્યારે નહીં ભૂલે